ડભોઈ તાલુકા પંચાયતના લિંગસ્તરી અને કુંડેલા આ બે કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા અને ફોર્મ પરત ખેંચે એ પહેલાં કોંગ્રેસના આગેવાનોએ એ લોકોને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે ધક્કામુક્કી અને ખેંચાખેંચ અને બધા દ્રશ્યો સર્જાયા. અમે બંને ઉમેદવારોને સાઈડ કરીને અધિકારી પાસે લઈ જઈને ફોર્મ પરત ખેંચાવડાયા છે. એ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના બંનેના કાર્યકરો વચ્ચે ઉશ્કેરાટ ફેલાયો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા એવું દેખાઈ આવ્યું છે. પરંતુ કોંગ્રેસ એક હતાશામાં છે. જે રીતે કોંગ્રેસના ઉમેદવારો પોતે ફોર્મ પાછા ખેંચી રહ્યા છે. ડભોઈ વિધાનસભામાં ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું. તાલુકા પંચાયતના 2 ઉમેદવારોએ પરત ખેંચ્યું. ડભોઈ વિધાનસભામાં આવતી સયાજીપુરા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. આવા અનેક ફોર્મો અને અનેક અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા છે અને બધાએ ભારતીય જનતા પક્ષને ટેકો આપ્યો છે.